અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બંધાવેલા હરગંગેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. મંદિર પ્રત્યે આજે પણ ભક્તોમાં અતૂટ આસ્થા જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆતે ચાલો મહાદેવના આ પ્રાચીન મંદિરની વર્ચ્યુઅલ મુલાકાતે જઈએ. અહીં દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો મહાદેવના દર્શનની સાથે સાથે પ્રાકૃતિક સૌંદર્યનો ભરપૂર લાભ ઉઠાવે છે. પાલનપુરથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું આ અતિ પ્રાચીન હાથીદરા હરગંગેશ્વર મહાદેવ મંદિર, જે ચારે તરફથી 16 કળાએ ખીલી ઉઠેલા પ્રકૃતિથી ઘેરાયેલ છે. હરગંગેશ્વર મહાદેવના નયનરમ્ય નજારા અને ભગવાન શિવના પ્રાચીન મંદિર નિહાળવા અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. આ ક્ષેત્ર પાંડવો દ્વારા સ્થાપિત મહાદેવ છે. જ્યારે પાંડવો વનવાસકાળમાં હતા, એમને ભગવાન શિવની પૂજા કરવાનો, ઉપાસના કરવાનો પ્રતિદિન નિયમ હોવાના કારણથી આ ક્ષેત્રમાં ફરતા ફરતા આવ્યા. તો અહીંયા કોઈ શિવાલય ન હોવાના કારણથી એમને ભગવાન શિવની પ્રતિષ્ઠા કરેલી, હરગંગેશ્વર મહાદેવની. હર એટલે શિવ, ગંગા એટલે નદીનો કિનારો, આપણે બાળારામ જતી નદી એને કિનારે અને કેન્દ્રમાં સ્થાપિત થયેલો શ્રી હરગંગેશ્વર મહાદેવ પાંડવો દ્વારા સ્થાપિત છે. એને પછી આજથી 8મી સદીથી એટલે 1200 વર્ષ પહેલે અહીંયા આબુ પર ચંદ્રાવતી નગર ઉપર પરમાર રાજવીનો રાજ હતો. તે સમયે આ મંદિરનો ભવ્ય નિર્માણ થયેલો. કંદરા મંદિર તો આજ વર્તમાનમાં દેખાય જ છે, પણ એનાથી આગળ જે મંડપ કહેવાય છે, જ્યાં નંદીની સ્થાપના હોય છે, તે પરમાર રાજવી દ્વારા બનાવવામાં આવેલો. અને તે સમયની આપણે તમે મને બતાવજો, આગળ વાવ છે આંગણામાં, આ વાવ પણ તે સમયની છે. વાવના પગથિયા લાલ પથ્થરના છે. લાલ પથ્થર આ ક્ષેત્રમાં ક્યાંય છે નહીં, પણ બહારથી પથ્થર આવેલા છે. અને આ વાવ દ્વારા ભગવાન શિવ પર પાણીનો સિંચન થતો, એટલે વાવથી અરંડથી પાણી નીકળે. અને એવી નીક બનેલી હતી કે નીકના માધ્યમથી ભગવાન શિવજી, જો વર્તમાનમાં શિવલિંગ છે, એના પર કુદરતી ઓટોમેટિક અભિષેક થાય એવી વ્યવસ્થા હતી. અને પરમાર રાજવીઓ દ્વારા જોડે જોડે ચામુંડા માતાનું મંદિર બનાવેલું હતું, જે અમે ટેકરી એના અવશેષો હતા, અવશેષો ખનન કરીને અમે અહીંયા મ્યુઝિયમમાં, ગાર્ડનમાં રાખેલા છે. તો અતિ પ્રાચીન, અતિ રમણીય હરગંગેશ્વર મહાદેવ મંદિર બહુ વિકસિત હતો. પણ દુર્ભાગ્યવશ જેવી રીતે અન્ય હિન્દુ મંદિરો સાથે થયેલો, એવો આ મંદિર સાથે પણ 15મી 16મી સદીમાં મુસલમાન કાલીનમાં આ મંદિરનો વિધ્વંસ થવામાં આવ્યો. અને આ મંદિરના અવશેષો માલાની દાતાર છે, જે મુસલમાનો મકબરા વગેરે દાતાર છે, ત્યાં એના લઈ ગવામાં આવ્યા. એવી રીતે હરગંગેશ્વર મહાદેવનો. અને વર્તમાન સમયમાં એનો પાછો જીર્ણોદ્ધાર થયો. 1956માં રામ પાર્થીજી મહારાજ એને પુનઃપ્રતિષ્ઠા કરી. અને 99 સાલથી 1999થી હું અહીંયા છું. ત્યારથી વિકાસની અવિરત ગતિ અહીંયા ચાલ્યા કરે છે. હરગંગેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મહાદેવ છે. કોઈ પણ પ્રાચીન શિવાલય હોય અથવા દેવાલય હોય, એનો મહત્વ સ્વાભાવિક હોય જ છે. અહીંયા લોકો, જે માણસ આવે છે એની મન્નત પૂરી થાય છે. કઈ લોકોને દાખલા તરીકે સંતાન નથી તો પણ આવે છે, અને ભગવાન મહાદેવ પૂરું કરે છે. અમે તો કંઈ કહેતા નથી. અને કોઈને તકલીફ હોય, કોઈ રોજગાર ન ચાલતો હોય બીજો, તો પણ અહીંયા લોકો એની મન્નત પૂરી કરે છે. લોકોને ખૂબ શ્રદ્ધા છે. અને અતિશોક્તિપૂર્ણ નહીં, પણ વ્યવહારિક વાત છે કે અમદાવાદ સુધીના લોકો અહીં દર્શન કરવા આવે છે. અહીંયા લોકોને શ્રદ્ધા પૂર્ણ થાય છે, એ તો સાચી વાત છે. સાથે સાથે સરસ ફરવાલાયક પણ સ્થાન છે, પર્યટક સ્થળ છે. અને અહીંયા સામે સાંકળેશ્વરી માતાજીનું મંદિર છે, જે પહાડની ઊંચેમાં ઊંચી ચોટી છે. જે ગબર અંબાજી છે એનાથી પણ ઊંચું છે. ગુરુનો પહાડ અને આ ટોક સાંકળેશ્વરી માતા મંદિર છે, એ બે બરાબર ઊંચાઈમાં લગભગ છે. બહુ ઊંચો, 3 કલાક આપણે ચડીએ ત્યારે ઉપર ચડાય છે. અને સરસ ટ્રેકિંગ પોઈન્ટ છે, ત્યાં માતાજીનું મંદિર છે. તો ઘણા વિદ્યાર્થીઓ અથવા ટ્રેકિંગ કરવાવાળા લોકો અહીંયા અમદાવાદ સુધીના લોકો અહીંયા આવે છે અને ખૂબ પ્રેમથી ચડે છે. અને ત્યાંનો વિહંગમ દૃશ્ય અલગ પ્રકારનું હોય છે.
તો સરસ અને ચારે બાજુ સરસ વાતાવરણ છે અને સારો સ્થાન છે આ. આપનું નામ? મારું નામ મહંત શ્રી સ્વામી દયાલપુરી મહારાજ, હરગંગેશ્વર મહાદેવ હાથીદરા, અને હું વર્તમાન સમયમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશનો કાર્યકારી અધ્યક્ષ છું અને અહીંયા આ સંસ્થાનો મહંત છું. સાથે સાથે અહીંયાના બનાસ મંડળ ચાલે છે. અમારે સાધુ સમાજનો જિલ્લાનો એસોસિએશન ચાલે છે, એને શ્રી બનાસ સડદર્શન વિરક્ત સંત સેવા મંડળ કહેવામાં આવે છે. એનો હું મહામંત્રી પણ છું, આ સંસ્થાનો મહંત છું. ઇતિહાસ કહે છે કે અરવલ્લીની રમણીય ગિરિમાળાઓમાં એક ઝીલ પહેલાના સમયે 12 માસ પાણીથી ભરેલી રહેતી હતી અને જ્યાં હાથીઓના ઝુંડ જોવા મળતા હતા, જેથી તે જગ્યા હાથીધરા નામે ઓળખાતી હતી અને જે હાલ હાથીધરા કહેવાય છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં રોકાયા ત્યારે પાંડવોએ હરગંગેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. ચંદ્રાવતી નગરીના પરમાર વંશી રાજાઓ દ્વારા આ મંદિરનો વિકાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતા 500 વર્ષ પહેલા આ મંદિરનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર ઈસવીસન 1956માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી પૂજાપાઠ શરૂ કરવામાં આવ્યા હતા. અહીં આવતા ભક્તોના મતે ભગવાન શિવના આ મંદિરમાં તમે જે પણ માનતા માનશો તે ચોક્કસપણે પૂર્ણ થશે અને તેથી જ અતૂટ આસ્થા ધરાવનાર ભક્તો અહીં અવારનવાર આવતા હોય છે. हम लोग अभी हाथीदरा में हर हर महादेव मंदिर में हैं। ये बहुत ही प्राचीन मंदिर है। यहाँ पे आसपास का वातावरण बहुत ही शुद्ध हरियाली से भरा हुआ है। यहाँ का नज़ारा सभी जगह से देखने लायक है। यहाँ पे ऊपर जाके अगर अपन लोग देखें तो माता जी का छोटा सा मंदिर है जहाँ से सभी चीज़ बहुत ही सुंदर दिखाई देती है। यहाँ पे सभी लोगों को सावन के समय एक बार ज़रूर आके दर्शन करना चाहिए। धन्यवाद। नाम क्या? शिवांगी मोहित अग्रवाल। ये हरगंगेश्वर मंदिर बहुत पुराना और पौराणिक मंदिर है। यहाँ पे बहुत दूर दूर से लोग दर्शन करने आते हैं और सबकी मनोकामनाएं पूरी होती है। हम भी आज वन भोजन और दर्शन करने के लिए यहाँ पे आए हैं। बहुत अच्छा वातावरण है और बहुत अच्छा लग रहा है। हर हर महादेव। मीना। કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર, પણ અહીં તો પુરાણોમાં આના પુરાવા પણ છે. હાથીદરા હરગંગેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ અને તેના પરચા પર જિલ્લાના શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા છે, જેને લીધે મંદિરના વિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ પણ થતી રહી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે આજે આપણે હાથીદરા હરગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા અને આખા શ્રાવણ માસ દરમિયાન આવા બીજા પ્રાચીન અર્વાચીન સ્થળોની મુલાકાત માટે પણ ચોક્કસથી અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી રખેવાળ પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ બેલ આઇકન પર દબાવી લેશો, જેનાથી અમારા બધા જ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. અને હા, આવા બીજા કયા સ્થળો પર આપ મુલાકાત લેવા માંગશો તે પણ અમને ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. આભાર.